ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા, ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્ય કરેલી મહેનત અને રાજકોટની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે એ આ જીતનું પરિણામ આપણા સૌની વચ્ચે અત્યારે છે. હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. રાજકોટની જનતાનો હૃદયપૂર્વક હું આભાર માનું છું કે એમણે રાષ્ટ્ર પ્રવાહમાં ચાલતી પાર્ટી અને વિકાસમાં માનતી પાર્ટી આ બંને ઉપર ભરોસો રાખી અને આટલું મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે. કમળ ઉપર પોતાની મોહર લગાડી અને એક વખત ફરીથી એમણે ભરોસો સાબિત કર્યો છે અને એ ભરોસો નિભાવવામાં અમે ક્યાંય પાછી પાની નહીં કરીએ. આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદેશી વિચારધારા કે જે ભારત દેશને એક નવી ઊંચાઈ તરફ લઈ જવા તરફ ગતિ કરાવી રહ્યા છે અને એમણે જે એક સ્વપ્ન જોયું છે અને એ સ્વપ્ન ઉપર ભારત દેશને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવાનું એમનું સ્વપ્ન અને ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાવાળી વિચારધારામાં કાર્ય કરતા કાર્યકરો આ બધાનો સમન્વય થઈ અને એક જે સુશાસન આપવાની ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ રહી છે એ પદ્ધતિનો લોકોએ ફરીથી સ્વીકાર કર્યો છે. ત્યારે ફરી એક વખત હું જનતાનો આભાર